વિજ્ઞાનના પેપરમાં એક છોકરો આવ્યો, મને કે સાહેબ હૃદય કઈ બાજુ આવે? મેં કીધું કેમ બેટા આવું પૂછે? ડાબી બાજુ આવે. મને કે એ તો ખબર છે. હેઠે આવે તો? મેં કીધું એટેક આવે. મને કે એટેક ગીરે ગયો, માર્ક કેટલા કપાય? મેં મને કે મારે અહીંને બદલે અહીંયા દોરાઈ ગયું છે. એની માર્કની જ ચિંતા હતી. અને શિક્ષકો રહ્યા ને આમાં તમે જુઓ, જેટલા પણ શિક્ષકો બેઠા, એક શિક્ષકને લઈને હું કીર્તિદાનભાઈ મારે એક બીજા આચાર્યની મદદ ખબર કાઢવા ગયો. એટલે એને ઓલું ગોલ બ્લેડરનું ઓપરેશન કરાવેલું, પિત્તાશય કઢાવી નાખેલું. એટલે હજી મારા સાહેબને અમે બેઠા ને મેં સાહેબને પૂછ્યું, સાહેબ શું થયું? એટલે ઓલા હુતા વિચારે કીધું કે ગોલ બ્લેડર કઢાવ્યું. એટલે ઓલા ભાઈ કહે છે ગોલ બ્લેડર કઢાવ્યું. મારી ભેરા જે માસ્તર હતા ને એ કે બહુ મહત્વનો અંગ ન કહેવાય, 2 માર્કની ટૂંકનોંધ પૂછાય છે. મહેશભાઈ એને ખાલી 2 માર્કની ટૂંકનોંધથી જ મતલબ હતો. 2 માર્કની ખાલી ટૂંકનોંધ પૂછાય છે. અને મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. મને એક પત્રકારે પૂછેલું તમે નાના હતા ત્યારે સાંઈરામભાઈ શું કરતા હતા? મેં કીધું મોટો થતો હતો. શું કરતો હોય ભાઈ? તું જે કરતો એ જ હું કરતો ને ભાઈ. આપણે ક્યાં આઈફોનના ટેબ્લેટ હતા તેથી, આપણે નાના હતા તેથી. પણ મારી નિશાળમાં અમરનગરમાં અમને બરાબર યાદ છે કે લીમડાના ઝાડ હેઠે અમને સાહેબ ભણાવતા. અને એમાં 12:30 વાગ્યાનો સમય હોય. સાહેબ ક્યાંકથી દૂધપાક ખાઈને આવ્યા હોય. એટલે સાહેબ મને એમ કહે કે સાહેબ તું બેટા ક્લાસનું ધ્યાન રાખ. હું નાનપણથી ડાયો. ભાઈ પડકારો દો. હા એમ. અને ખરેખર મારા બાપુજીએ મને કીધેલું કે તું બેટા પહેલો નંબર લઈ આવ્યો ને તો હું છે ને તને સાયકલ લઈ દઉં. પણ હું એવી લોભ લાલચમાં આવ્યો નહીં. આત્મનિર્ભર હતો કે નહીં હું સાયકલ લઈશ તો મારા ખર્ચે, રિશ્વત ન લો એમ. બાપુજી લઈ દે એનું હાલે ભલામણા. તો સાહેબે મને કીધું કે બેટા તારું દફતર લાય, મને થોડીક નીંદર આવે છે. બપોરનો સમય હતો, લીમડા હેઠે ભણતા હતા અમે. સાહેબે શર્ટ કાઢ્યો કીર્તિભાઈ અને લીમડે ટીંગાડ્યો અને મારી નજર સામે કેળવણી હોઈ ગઈ. શિક્ષણ જગત, પૂર્વ શિક્ષણ મંત્રી બેઠા છે જીતુભાઈ અમારા, અને રીતસર કેળવણી આમાં નજર સામે હુઈ ગઈ. આ બનેલી ઘટના સાંભળજો. અને સાહેબ નસ્કોરાલીએ 15 એકાનો પાડો અમને આપ્યો, લખી નાખો. અમે બધા 15 એકાનો, કોઈ મને ખબર હતી. સાહેબે કીધું કોઈ મોટા સાહેબ આવે મને જગાડજે. એટલે 15 મિનિટ થઈ, સાહેબ નાકોડા ઢળ્યા. અને એમાં મોટા એક સાહેબ ઝેરી બ્લુ કલરનું સફારી પહેરીને અંદર એન્ટર થયા. મને ખબર પડી ગઈ કે આ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છે. મેં સાહેબને આમ જગાડ્યા, સાહેબ જાગો, મોટા સાહેબ આવ્યા છે. હવે મોટા સાહેબ આવ્યા એ તો ગ્રાઉન્ડમાં આવી ગયા હતા, ઉઘાડે ડીલે સાહેબ હુતા હતા. હવે જાગી અને જો શર્ટ પહેરવા જાય તો ચોરી પકડાઈ જાય. એટલે શિક્ષકોની ખોઠા ઉચકેવી, એ તરત જ ગોઠણિયા ભેર થઈ ગયા અને બાળકોને કહેવા માંડ્યા અમને બધાને કે બાળકો અહીંયા આંતરડા આવે, આ હૃદયનો ભાગ છે, આને જઠર કહેવાય, આને નાભી કહેવાય. તો ઓલા બહારથી આવેલા સાહેબ ગોટે ચડી ગયા. આ એ કહેવાય છે. હાજી આને સાહેબ ગોટે ચડ્યા. અમે આખો ક્લાસ ગોટે ચડ્યો કે આ ગણિતના પીરિયડની અંદર જીવ વિજ્ઞાન ને શરીર વિજ્ઞાન ક્યાંથી આવી? તો મારા વાલા બચ્ચો કે છોटे हाथों को, निदा फाजली साहब नो शेर છે कीर्तिभाई कि बच्चों के छोटे हाथों को चांद सितारे छूने दो, 2-4 किताबें पढ़कर वो भी हम जैसे हो जाएंगे. આને ભગવતી મોગલમાનું રૌદ્ર સ્વરૂપ છે. અને અત્યારે દેશને સૌથી વધારે જરૂર પડી છે જેવા હાલતમાંથી આખો દેશ નીકળી રહ્યો છે કે પરાંબાના હાથમાં, અને જાણે એ જ કદાચ મને તેમ લાગે છે કે ચેતના હોય કે આપણી 2 ગુજરાતની, એક ગુજરાતની દીકરી અને બીજી વ્યોમિકા અને સોફિયા, એને ભાવ જગતથી ભલા માણસ એંધાણ કર્યું હોય એટલે એ મિસાઇલ ઘા કરીને આવી ગઈ. એક તાલી તો બનતી હા બંને દીકરીઓ માટે. આ સમય દેશભક્તિનો એક આખો એવો વાતાવરણ આવ્યું. સુદર્શન ચક્ર ભારતનું છે એટલે આ હરામખોરોએ કેટલા ઘા કર્યા, એક પણ ભારતની સીમાને અડી ન શક્યા. પણ મને એવું એક કલાકાર તરીકે, એક બ્રાહ્મણ તરીકે એમ લાગે કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ, એનું નામ મને તમને નથી આવડતું, મુબારક, પણ એના કરતાંય આપણી આ ભગવતીની ડિફેન્સ સિસ્ટમ છે ને એ વધારે તાકાતવાળી છે કે જે મને તમારી ઉપર ગોળા આવતા હોય તો અટકાવી શકે એટલા. હજી ક્યાંક ને ક્યાંક પૂજ્ય બાપુ જેવા કંઈ કેટલાય સાધુ સંતો ગિરનારની ગુફામાં, હિમાલયની કંદરામાં હાથમાં માળા ફેરવે છે. એટલે કોરોનામાં અમેરિકા કહેતું હતું મરી જાઉં, બ્રાઝિલ કહેતું હતું મરી જાઉં, ઇટાલી કહેતું હતું મરી જાઉં, તો આપણી બાયુએ અથાણા કર્યા. એમ થોડા કઈ મરવાના હોય? અથાણા તો વરદી પછી ખાવા ને, એમ મરાય નહીં કઈ. આપણા બૈરાઓને ભરોસો હતો. તો ભારત દેશ ભરોસાનો દેશ છે. અને પાકિસ્તાન વારે ઘડી અમરીશભાઈ કીધા કરે છે કે અમારે કાશ્મીર જોઈ છે. એને ખબર છે કે અહીં કોઈ ભગુડાથી બસમાં બેઠું હોય તો મહુવા સુધીમાં સીટ નથી આપતો.
BRTS માં બેઠા હોય, કાં તો એસટી માં બેઠા હોય, ફૂલ એમાં કાંઈ અમે જગ્યા રૂમાલ રાખી દીધો એટલે પચી ગયો, એના બાપુજીની બસ થઈ ગઈ. રૂમાલ પડ્યો હે ભાઈ, આ મારો રૂમાલ નથી જોતો તું, આ માથા કોઈ સીટ નથી આપતું ઈ દેશમાં. અને આપણે કેટલા વર્ષોથી ગાઈ છીએ, કીર્તિદાનભાઈથી લઈને બધા જ ગાયકો ગાતા આવે છે કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને નો ગાય ને મારા હમ છે, પાવાગઢ વાળી મને મને દર્શન દે. જો આ નહીં તો મારી પાવલી પાછી દે. આ પેલી બે લીટીમાં માતાજીની ભક્તિ છે, પણ આ જે છેલ્લી બે લાઈન આવી ને કે નહીં તો મારી પાવલી પાછી દે, ગુજરાતી પ્રજા માતાજીને કહી દે કે માતાજી દર્શન ન આપો તો પાવલી પાછી દેવી પડે. આ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાનને કાશ્મીર જોઈ છે. રામ ભજો નો ભેગું થાય. પાકિસ્તાનને કદાચ ખબર નથી કે એના દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી આવતું ને એથી વધારે તેલ તો અહીંયા હનુમાનજી ઉપર ચડાવવામાં આવે છે. ભલા આ ઈ દેશ છે કે દુનિયાના નકશાએ જ્યારે સોનું જોયું નહોતું તેથી દ્વારકાધીશે ભલામણા હોનાની નગરી બનાવી. ત્યાં ઈ ધરતીના આપણે વારસદારો છે. પાકિસ્તાનનું ટોટલ બજેટ છે ને એટલા તો આપણે અહીંયા કુંભમાં વાપરી નાખ્યું. એનું ટોટલ બજેટ છે, એને ખબર જ નથી બિચારાઓને. મારે તો એને કોઈક મળે ને તો કેવું છે કે ભાઈ તારા દેશમાં જેટલા ટોટલ મકાન છે ને એટલા તો ભારતમાં સુલભ શૌચાલય છે. ખરેખર એની જેટલી આર્મી છે એટલા તો તલાટીના ફોર્મ ભરાય છે. તલાટીના ફોર્મ ભરાય જેટલી એની ટોટલ સેના છે. એટલે કહું છું કે આ ઈ દેશ છે. અને હું આમ પાકિસ્તાન ઉપર કવિતા મહેશ બાબુ નથી કરી. મેં અત્યાર સુધીમાં મેં કેટલાય વિષયો ઉપર કવિતા કરી. પાકિસ્તાન ઉપર કારણ કે હું શાશ્વત વિષય હોય ને એની ઉપર કવિતા કરું છું. પાકિસ્તાન 1947 પહેલા નહોતું અને કદાચ 2-5 વર્ષ પછી નોય હોય એટલે શાશ્વત. પણ આ દેશ માં મોગલ છે, રૌદ્ર સ્વરૂપા છે, અહીંયા ભગવતી બેઠી છે. તો આ દેશના જવાનોને સંબોધીને એક કવિતા મારે માના ચરણમાં મૂકી છે. તમારી બધાની હા હોય તો ભાઈ હલો. ભારત માતા કી. આ દેશની 13 લાખની આપણી જે BSF ના આર્મીની સેના છે એને સંબોધીને ભગવતી પરાંબા આ શક્તિ એને શક્તિ આપે, એવી એને તાકાત આપે કે એને ઘા કરેલી એકેય બંદૂકની ગોળી કે એને ઘા કરેલો એકેય મિસાઇલનો ગોળો પાછો ન આવે. એવી પહેલી વખત હું માગલમાના ચરણોમાં આવ્યો છું ત્યારે એક કવિતા એના ચરણોમાં મારે મૂકવી છે કે ચલો જવાનો બહત હુઆ અબ ખતમ કરો બારૂદો કો. ચલો જવાનો, ભારતના જવાનોને સંબોધીને મોગલમાના ચરણમાં પૂરી શ્રદ્ધા સાથે આ કવિતા મૂકું છું. ચલો જવાનો બહત હુઆ અબ ખતમ કરો બારૂદો કો, બારૂદો કે સાથ મસૂદો હાફિઝો દાऊदो को. चलो जवानों बहुत हुआ, चलो जवानों बहुत हुआ, अब खत्म करो बारूदों को, बारूदों के साथ मसूदो हाफिजो दाऊदो को. भारत का अब कोई जवान तिरंगा में न लेटेगा. આ વાત સાથે તમે સહમત હોય તો તમારી તાલીનો આશીર્વાદ જોઈએ છે. ભગવતી મોગલ પાસે માગું છું. બ્રાહ્મણ છું, માગવાનો ઐશ્વર્ય અધિકાર છે મારી પાસે. 18 વર્ણ પાસે માગી શકું, પણ બ્રાહ્મણ એના માટે માગે ને ત્યારે એ સ્વાર્થી કહેવાય, એ રાષ્ટ્રના કલ્યાણ માટે માગે છે. हे भगवती हे पराम्बा, भारत का अब कोई जवान तिरंगा में न लेटेगा. अब तो गद्दारों को बारी बारी दोजक भेजेगा. हमने बरसों गीत अमन के चीख चीख कर गाए हैं, लेकिन कमबख्तों ने हमको खूं के अश्क रुलाए हैं. अरे छुप छुप कर चूहों की माफक बार बार क्यों वार करो. अरे भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो. ફરવા ગયા હતા એને તમે ધર્મ પૂછો છો. મારા BSF ના આર્મી ના જવાનને ધર્મ પૂછ્યો હોત ને તો તમારો ધર્મ ભૂલવાડી દેત. ધર્મ કોને પૂછાય? ધર્મ એ મારા કે તમારા હાથની વાત નથી. બ્રિજરાજભાઈને જે ધર્મ મળ્યો, કીર્તિને જે ધર્મ મળ્યો, માયાભાઈને જે ધર્મ મળ્યો એ તો પરંપરાગત મળ્યો હોય ભાઈ. એમાં હું કે તમે કાંઈ ન કરી શકીએ. અને જે ફરવા ગયા હોય એને આ સલાહ પૂછે ને મારે ત્યારે એમ થાય કે છુપ છુપ કર ચૂહો કી માફક બાર બાર ક્यों वार करो. भारत माँ के शेर है हम, शेरों की तरह ललकार करो. और सुन ले दुश्मन, આ શેર માગલ ધામના ચરણમાંથી જેટલાને ગળે ઉતરે અને સમજાય તો તમારો આશીર્વાદ કે સુન લે દુશ્મન તેરે દેશ में जितनों की आबादी है. सुन ले दुश्मन तेरे देश में जितनों की आबादी है, अरे उससे ज्यादा भारत पर मरने को बेटे राजी है. તારી આબાદી કરતા તો ભારત માટે પોતાનું લીલું માથું આપી દે
ये इतना छे त्यारे पाकिस्तान तू जितना तेल पूरे साल में खाता है उससे ज्यादा तेल यहाँ शनि और पवन पुत्र जी पाता है। और कदम उठाओ भारत सेना, अब तो तुम्हारी बारी है। 56 की छाती वाला नौजवान जग पे भारी है। हिसाब बाकी है संसद का, पहलगांव का, ताज का, उरी के शहीदों की बेवा और बच्चों की लाज का। 13 लाख नहीं हो तुम, करोड़ों लोगों की जान हो। साईं कहे मर्द जवानों तुम सच्चा हिंदुस्तान हो। रौद्र स्वरूप છે ભગવતીનું। એ પરમબાને પ્રાર્થના કરી છે કે મારે મારા એક પણ જવાનની આગળ શહીદ લગાડવું નથી। આદેશ અને આ સમય છે, બોલે ભારત માતા કી। ત્યારે એ પરમબાના ચરણોમાં વંદન કરું છું। તો કહેવાનો અર્થ કે એવા વાતાવરણમાંથી દેશ પસાર થઈ રહ્યો છે। તર્કીએ સામેથી પોતાનું જહાજ મોકલી દીધું કે અમે ભેગા છીએ। એટલે મેં તો લખી નાખ્યું છે, હું મારી જવાબદારીએ તમને કહું છું કે જીવો ત્યાં સુધી તર્કી ફરવા નથી જવાનો। સાંઈ રામદેવે હું જાઉં તેથી મને ગોળી મારી દેજો, કારણ કે મારા દેશની સામે કોઈ આવીને ઉભો રહીએ કે અમારે લડવું છે, તમે તારે લડવું હોય તો અમે આપશું, એ આપણા માટે તર્કી નામનો એક દેશ આજથી કેન્સલ। ચાઇનાની જે વસ્તુ ઘરમાં આવી ગઈ મુબારક, પણ અહીંથી તો નક્કી કરજો કે આપણા દેશમાં જ્યારે પણ લૂંટવા માટે આવ્યા નહીં, પેલા વેપાર કરવા માટે આવ્યા, તો આવી ગયા મોબાઈલ મુબારક। હવે મારા ઘરમાં એકેય ચાઇનીઝ વસ્તુ નહીં આવે, આટલી કસમ લેશો ને તો ભારતના જવાનો જે લડવા માટે ઊભા છે, યાદ રાખજો સિયાચીનની સરહદ ઉપર અત્યારે -45 ડિગ્રીમાં ભારતનો જવાન જાગે છે ને, એટલે આ ભગુડામાં તબલું વાગે છે। આપણે ભૂલી નથી જવાનું। આ ભગવતીના ચરણમાં મારે પ્રાર્થના કરવી છે। એક બે વાત, હું તો પહેલી વાર આવ્યો છું બરાબર, અને બરાબર મારી પાસે હવે 10 મિનિટ અને 7 સેકન્ડ છે। ત્યારે માં ભગવતી મોગલના ચરણોમાં મેં જ્યારે મારી અને કીર્તિભાઈની દોસ્તી 20 વર્ષ જૂની છે, અને એમાં મારો અંગત દાખલો કહી દઉં હા મારી કેવું છે, એટલે મને બહુ ભાવ જગતનો દાખલો છે કે મને 15 વર્ષથી એટલી ખબર હતી, હું ક્યારેય ભગુડા આવેલો નહીં, ક્યારેય મેં ભાઈલાના દર્શન માતાજીનું એક પણ સ્થાનક મેં જોયેલું નહીં। ઓસ્ટ્રેલિયાનો મારા પરિવારનો પ્રવાસ હતો માયાભાઈ, અને હું પરિવાર સાથે જતો હતો। કીર્તિભાઈએ ત્યાં પ્રોગ્રામ માટે એક ભાઈબંધને કીધેલું, એટલે 4 પ્રોગ્રામ ત્યાં ગોઠવાયેલા, અને હું મારા પરિવાર સાથે જતો હતો। મારા 2 દીકરાની વિઝા આવી ગયા, મારા વિઝા આવી ગયા, ધર્મપત્નીના વિઝા નહોતા આવતા, ને એ જ રાતે ટિકિટ હતી, એ જ રાતે અમે ફ્લાય કરવાના હતા, અને છેલ્લે સુધી ન આવ્યા, અને કીર્તિભાઈ જસ્ટ ફોલોઅપ માટે ફોન કર્યો। સવારે લગભગ 10 સાડા 10 થયા છે કે ભાઈ શું થયું, ક્યારે નીકળો? મેં કે ભાઈ આજની જ રાતની ટિકિટ છે અમદાવાદથી, અને હજી મારી વાઈફને નથી આવ્યા વિઝા। અને ત્યારે કીર્તિભાઈની શ્રદ્ધા કેવી છે, આ માણસ છે ને એ કલાકાર તરીકે તો એને બધા ઓળખે છે, અમે ભાઈબંધ તરીકે ઓળખીએ છીએ। એને મને એમ કીધું કે ભગુડા બાજુ 1-2 અગરબત્તી કરીને મોગલમાનું નામ લઈને તો અગરબત્તી કરી લે, તો અમદાવાદ પહોંચ ને પેલા વિઝા આવી ગયા। હવે આ મારા જિંદગીની પહેલી ઘટના છે, હું યાદ ન કરું મહેશ બાપુ તો નગુણો કહેવા। મેં એક પણ થાનકના દર્શન નહોતા કર્યા ત્યારે, ફરી વાર કહું છું, 15 વર્ષ પહેલાની વાત। હું એક પણ મોગલમાનો ખરેખર ફળો કેવો હોય એ મેં અત્યારે ત્યાં સુધી નહોતો જોયો। મેં કીધું પણ ભગુડા આવે કઈ બાજુ? અરે મને કે તું ગમે એ બાજુ ઊભો હોય ને, એ બાજુ મોગલનું નામ લે, એ બાજુ ભગુડા આવે। આના શબ્દ એક પણ શબ્દ ચોર્યા વગર કહું છું। તો જે બાજુ તું અગરબત્તી રાખ ને એ બાજુ ભગુડા આવે, સાંભળજો। એટલે મેં સારું, અને આખું પરિવાર ટેન્શનમાં હતો કે મારી વાઈફના જ વિઝા ન આવે તો ટૂર જ કેન્સલ થાય। અને મેં આ અગરબત્તી કરી, અને અગરબત્તી હજી તો પૂરી ન થાય 15 મિનિટમાં એ વિઝા મારા આવી ગયા હતા। આ મારો અંગત દાખલો ભાઈ કીર્તિ, તે દિવસથી હું શ્રદ્ધાથી જોડાયેલો, પછી તો બધા ધામમાં જવાનું બન્યું, અને આજે અહીંયા આવવાનું બન્યું। ત્યારે મા ભગવતી મોગલના ચરણોમાં મેં પહેલી વખત આવ્યો છું, તો મેં માયાભાઈ 4 છંદ લખ્યા છે। મારો અવાજ આ કીર્તિદાનભાઈ બહુ સુરીલું ગાય છે, હા, અને એ હવાર સુધી ગાતા રહીએ, દેવરાજભાઈ હવાર સુધી ગાતા રહીએ, આપણને રૂડા જ લાગે। આ હું ગાતો નથી, એક ચોખોડ કરી દઉં, અને હું નથી ગાતો, એ એક સમાજ સેવા છે ખરેખર, નહીં હું નથી ગાતો। તો એ ભગવતી મોગલના ચરણોમાં પદ્ધરીના 4 બંધ હું મૂકું છું, અને મારો ભાવ છે આ, ક્યાંય ભૂલ ચૂક હોય તો ક્ષમા યાચના કરજો। મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથોમાં સાપ ભાંગે વિલાપ। મોગલ પ્રતાપ અણનમ અમાપ, હાથોમાં સાપ ભાંગે વિલાપ। મારી તરાપ કષ્ટો ને કાપ, જગદંબ છાપ મોગલ મિલાપ। મોગલ ન જાપથી આપ સૌ ટળે પાપ હો રણુકાર। મોગલ ઉદાર શક્તિ અપાર, ભવ પાર પાર મોગલ ઉતાર। મારી સાથે બધાનો તાલ જોઈએ મને।
હે ભગવતી અમને આ ભવસાગરમાંથી બહાર કાઢ. મોગલ ઉદાર શક્તિ અપાર ભવ પાર પાર મોગલ ઉતાર મોગલ પ્રતાપ અણનમ અમાપ હાથો મસાપ ભાંગે વિલાપ મારે તરાપ કષ્ટો ને કાપ જગદંબ છાપ મોગલ મોગલ ના જાપ ત્યાપ રાપ સૌ ટળે પાપ હો રણુકા મોગલ ઉદાર શક્તિ અપાર ભવ પાર પાર મોગલ ઉતાર. હે મોગલ देवी प्रचंड नवखंड देवी प्रचंड नवखंड खंड मोगल खंड धरती ब्रह्मंड पापी न दंड भगतों ने खंड गाले घमंड पोखार मंड. देवी प्रचंड नवखंड खंड मोगल खंड धरती ब्रह्मंड पापी न दंड भगतों ने खंड गाले घमंड पोखार बंड चारण पंड मागे न पंड मोगल नी महरू मुसलधार. मोगल युदार शक्ति अपार भव पार पार मोगल युदार. हे हे परम्परा हे भगवती મોગલ ની હાક ઝીલે ન જાક નીકળે જો આંખ થઈ જાય શક્તિનું એવું રૌદ્ર સ્વરૂપ કે એની નયનની જો મરોડ બદલે તો પૃથ્વીની ભૂગોળ બદલે. આ એવી ભગવતી એટલે ચારણો એમ કે ગુપ્ત શક્તિ છે ભાઈ. એની પ્રકૃતિની મરોડ બદલે તો ધરતીની ભૂગોળ બદલી જાય. એટલે મોગલની હાક ઝીલે ન જાક નીકળે જો આંખ થઈ જાય ખાક ચારણનું નામ. જે કુળે એવી જગદંબાઓ આપી છે અને સદાય 100-200 વર્ષની કવિતાઓ જીવતી રાખી. મહારાણા પ્રતાપ કે છત્રપતિ શિવાજી યાદ રાખજો, આ પાઠ્ય પુસ્તકોને લીધે નથી જીવતા, આ ધરતીના ચારણોને લીધે જીવે છે. કે જેણે વીર રસની વાતો કરીને પોતાના ગળા તાણીને મહારાણા પ્રતાપની કે શિવાજીની વાતને જીવતી રાખી. મોગલની હાક ઝીલે ન જાક નીકળે જો આંખ થઈ જાય કાંક ચારણનું નાક શક્તિ અથાક રાજાને રાગ તું ઢાક ના થાય મજાક ડમર ને ડાક મોગલ ના પરચા સાર ધાર મોગલ યુદાર શક્તિ અપાર ભવ પાર પાર મોગલ યુદાર. ओ खान धाम विवराण राम ओ खान धाम विवराण गाम राणे सरना बायलानी आम भगुड़ा विराम हैया महाम भक्तो न काम शत्रु न डाम. साई प्रणाम सौ सलाम साई प्रणाम सौ सलाम साई प्रणाम सौ सलाम मोगल ने वंदन वार वार मोगल युदा शक्ति अपार भव पार पार मोगल युदा. हे परम्बा हे शक्ति જગતગુરુ શંકરાચાર્યજી માયાભાઈ જેણે સનાતન ધર્મની આજે આપણે વ્યાખ્યા આપીએ છીએ. આ 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ સમગ્ર સનાતન ધર્મને ફરી બેઠો કર્યો હોય એ જગતગુરુ શંકરાચાર્યજીના સંકટા સ્તોત્ર હું ભગવતી મોગલમાના ચરણે મૂકું છું. હે ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદિનુતે गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुते.
विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंद शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते भगवती है सिद्धि कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते मां रम्यक पर्दिनी शैल सुते जागो शक्ति जागो सतखंड विखंडित रुंड विकुंडित शुंड गजाधिपते विपातित मुंड भटाधिपते रिपु गज गंड आक्रम मृगाधिपते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते रम्यक पर्दिनी शैल सुते या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 सुमनः 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 सुमनोरम क्रांति दुते सुमनः 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 सुमनोरम क्रांति दुते चिद रजनी 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 कर वक्त्रभूते सूर्यन विभ्रमर भ्रमर 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 भ्रमराभिदुते जय जय हे महिषासुर मर्दिनी रम्यक पर्दिनी शैल सुते मां रम्यक पर्दिनी शैल सुते मां रम्यक બધાનો હાથ બધા એક સાથે આ દેશની અખંડિતતા માટે આ દેશની શાંતિ માટે રમ્યક पर्दिनी शैल सुते मां रम्यक पर्दिनी जय माता दी जय माता दी जय माता दी जय माता दी बोलिए मोगल